i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક બાઇક ચોરી થયેલ હતું। તે બાઇક શોધી કાઢતી ધોળકા ટાઉન પોલીસ અમદાવાદ જિલ્લાના ધોળકાના ટાઉન વિસ્તારમાંથી તારીખ 28/9/2025ના રોજ એક હીરો કંપનીનું બાઇક ચોરાયું હતું। તેનો ગુનો ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયો હતો। તેની તપાસ ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનના પીએસઆઈ આરબી લિંબાચિયા સાહેબ કરી રહ્યા હતા। તે દરમિયાન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ગિરીશભાઈ રાણણભાઈ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ખાનગી રાહે ચોક્કસ હકીકત બાતમી મળી હતી। તે બાતમીના આધારે ધોળકા ટાઉન પોલીસને શંકા જતા વિશાલ કુમાર તે દરમિયાન પોલીસે પકડી અને આરોપીની પૂછપરછ કરતા આરોપીએ ગુનો કબૂલ કરી અને હીરો કંપનીનું બાઇક અને તેની કિંમત 90,000 રૂપિયા હીરો કંપનીની બાઇક સહિત મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ધોળકા ટાઉન પોલીસ પ્રશંસનીય કામગીરી કરેલ। તે કામગીરી સાથે જોડાયેલ પોલીસ અધિકારી કર્મચારી પોલીસ ઇન્સ્પેક્ટર જેડી ડાંગરવાલા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરબી લિંબાચા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ રાજપૂત, એએસઆઈ જગદીશભાઈ જેઠાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ગિરીશ કુમાર નારણભાઈ, પોલીસ કોન્સ્ટેબલ કેતન કુમાર પોપટભાઈ, પોલીસ કોન્સ્ટેબલ તનવીર હુસેન, પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ભાઉભાવનાઓ જોડાયા હતા। શંભુભાઈ લિંબાચિયા, i7 ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે।